જય હિન્દ, જય ભારત. 26 જાન્યુઆરી. 26 જાન્યુઆરી એટલે કોઈ તારીખ નથી, એ દિવસ છે જ્યારે ભારતને ખુદ ચલાવતા શીખ્યું અને એ સત્તા મળી પ્રજાને, એટલે જ એને પ્રજાસત્તાક દિવસ તરીકે ઓળખવામાં આવે છે. સંવિધાને આપણને હક આપ્યો ગમે તે ધર્મ પાળવાનો, ગમે તે ભાષા બોલવાનો, ગમે તે જગ્યાએ રહેવાનો, ભાષાની પણ સ્વતંત્રતા. પણ ખરેખર શું હજુ પણ આપણે આપણા દેશને ખરા અર્થમાં સ્વતંત્ર કરી શક્યા? કારણ કે ઘણી એવી સમસ્યાઓ છે જે હજુ પણ આપણા દેશમાં એક અડિંગો બનાવીને બેઠી છે, જેમ કે ભૂખમરો, બેકારી, બેરોજગારી, ગુનાહિત કૃત્યો, જાતીય અસમાનતા, સ્ત્રીઓની અસુરક્ષિતતા, બાળકોની અસુરક્ષિતતા, એવી ઘણી બધી બાબતો છે જે આપણા દેશને આગળ વધતા અટકાવી રહી છે. જો આ બધી બાબતોથી આપણે આપણા દેશને છુટકારો નહીં અપાઈ શકીએ તો આપણો દેશ કદી પણ આઝાદ કહેવાશે ખરો, પણ થઈ શકશે નહીં. માટે આજથી આપણે પ્રણ લઈએ કે એક સારા નાગરિક બનીએ, પોતાની મૂળભૂત ફરજોનું પાલન કરીએ અને આપણા દેશને ખૂબ જ આગળ બનાવીએ, વધારીએ અને કે મહાસત્તા બનાવીએ. જય હિન્દ, જય ભારત.